નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે। હું છું લવજી કશ્યા। ભારતીય જનતા પક્ષ ભાવનગર જિલ્લા સંગઠનની જાહેરાત થતાં આ હોદ્દેદારોનો શુભકામના સમારોહ ભાજપ મોવડીઓની ઉપસ્થિતિ સાથે ભાવ કમલમ કાર્યાલયમાં યોજાઈ ગયો। ભાજપ કાર્યકર્તા હોદ્દેદારોને શુભકામના પાઠવતા અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલે રાષ્ટ્ર ધર્મ સાથે છેવાડા માનવી સુધી ભાજપ કાર્યકર્તાની ભૂમિકા મહત્વની છે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું। તેઓએ હોદ્દેદાર એ વ્યવસ્થા હોવાનું જણાવી એક કાર્યકર્તા સંગઠન માટે મહત્વનું હોવાનું ઉમેર્યું। ભાજપ સંગઠનના નવનિયુક્ત મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી, કોષાધ્યક્ષ, કાર્યાલય મંત્રી, પ્રચાર માધ્યમ અને વિવિધ મોરચા સહિતના હોદ્દેદારોને આ કાર્યક્રમમાં શુભેચ્છા સ્મૃતિ ભેટ સન્માન સાથે આવકારવામાં આવ્યા હતા। એમના માટે મુકેશભાઈ અમારી વચ્ચે રહેશે। ત્યારબાદ આપણે વિવિધ મોરચાને સન્માનિત કરીએ। પાર્ટી પેલી નહોતી, પદ પેલું નહોતું। આ દેશ, આ રાષ્ટ્ર, નેશન ફર્સ્ટ, હંમેશાને માટે રાષ્ટ્ર પેલું, મારી પાર્ટી સેકન્ડ અને હું કીધો એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કારો છે। આપણે સૌએ પણ આપણા પૂર્વજો, ભારતીય જનતા પાર્ટીના પૂર્વજો હતો એનામાંથી આપણે પ્રેરણા લેવાની છે કે કઈ પરિસ્થિતિની અંદર, હમણાં રઘુભાઈએ કીધું કે ભારતીય જનતા પાર્ટી કેવી પરિસ્થિતિની અંદર હતી। અહીંયા મારા ખૂબ સિનિયર આગેવાનો સ્ટેજ લેવું જોઉં તો સુખા દાદા બેઠા છે, વડીલ જિલ્લા ભાજપ સંગઠન જે છે તેની રચના થઈને આ તમામ હોદ્દેદારો છે તો સન્માનનો કાર્યક્રમ હતો। તો કયા હોદ્દેદારોથી નિમણૂક જે છે કરવામાં આવી છે, કેવી તૈયારી છે આગામી ચૂંટણી લઈને, શું કહેશો? સંગઠનની આજે સરસના થઈ ગઈ હતી, એ લોકોને સન્માન સમારોહ રાખ્યો હતો। જ્યારે ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં નિમણૂક કરતી હોય છે ત્યારે તમામ જ્ઞાતિને સાથે રાખવા, તમામ વિસ્તારો, તમામ વિધાનસભા અને તમામ મંડળોમાંથી તમામ સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટીની ટીમના સ્થાન મળે એવા એક પ્રયાસો કરવામાં આવતા હોય છે। અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન છે એ રાષ્ટ્રીય નેતૃત્વથી લઈ અને રાજ્યનું નેતૃત્વ, જિલ્લાનું નેતૃત્વ, એ રીતે અમારા અલગ અલગ સંગઠનો બનતા હોય છે। એ રીતે જિલ્લાનું સંગઠન આજે બન્યું, એનો સન્માન સમારોહ હતો। જિલ્લાના સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટીનો આ જિલ્લાની અંદર વ્યાપ વધે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધે, એ માટેના અમારા
ખૂણું પ્રયત્નો હશે. આવતા દિવસોની અંદર જે ચૂંટણી આવવાની છે એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એડી ચોટીનું જોડ લગાડી અને કામે લાગશે એવી મને અપેક્ષા છે. સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.